જે રીતે મને મીડિયામાંથી જે માહિતી મળી કે અહીં કંઈક કર્મચારીઓ, મહિલા કર્મચારીને અસંતોષ થયો છે અને એ બાબતમાં મને સ્થાનિક ધારાસભ્ય તરીકે મને પણ આજે જાણવાની જિજ્ઞાસા થઈ કે આ મારા મત વિસ્તારના બહેનો જે રોજગારી મેળવે છે અને એમાં એ લોકોને કંઈ મુશ્કેલી હોય તો આપણે પણ એમના પડખે રહીએ. અને મેં આજે જાતે વિઝિટ પણ કરી અને વિઝિટ દરમિયાન મેં બધાના રિવ્યૂ પણ લીધા. ખૂબ સંતોષકારક રીતે બધી બહેનો કામગીરી કરે, પોતપોતાની રીતે એ લોકોએ જે આજે મશીનરી અને આધુનિક આખી જે આખી આ ઉપહાર કેન્દ્ર છે એમાં એ લોકોનું જે આખા જે તળવાના જે કઢાયા હોય કે જે આખી આધુનિક સિસ્ટમ છે એ બધી જ એ હાઈટેક સિસ્ટમથી બધી આખી વસાવેલી છે. કોઈ બહેનોને મુશ્કેલી પડે એવું કોઈ કામ એ લોકો પાસે નથી. ને પોતે બહેનો દ્વારા પણ મને રિવ્યૂ આપવામાં આવ્યા કે અમને આ બધું આગળ અમે પહેલાં ઉતા તો અમારે હાથથી પાપડ કરવા પડતા, ખભા દુખતા કે પછી પેલી બાજુથી એને હાઇડ્રોલિક સિસ્ટમથી જે તળાય એ પણ આખું બેઠું એનું એ કરી લેતા. અને આ બધું જે કંઈ બહેનો કામ કરે છે એ કામ કરીને પણ એક ખૂબ ખુશી મને દર્શાવી અને અમને કોઈ મુશ્કેલી નથી એમ કીધું. મને અત્યંત ખુશી થઈ કે આજે આ મારા મત વિસ્તારમાં જે રીતે આ મહિલા લોકોને રોજગારી આપીને આ વિસ્તારમાં એક અંધારામાં અજવાળું કર્યું એવું એક યુનિટ છે. આ ઉપહાર કેન્દ્ર ધરમપુરના મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. એના માટે મેં બહેનોને કીધું છે કે તમારી કોઈ પણ મુશ્કેલી હોય તો મને જરૂર જણાવજો. હું તમારો એક પરિવારનો સભ્ય છું અને પરિવારના સભ્યના નાતે તમારા કંઈ પણ પ્રશ્ન હશે તો હું તમારી સાથે છું. અને આવનારા દિવસોમાં આ ઉપહાર કેન્દ્રની અને આ બહેનોની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આજની મારી શુભ આશયની મુલાકાત હતી. અને પૂજ્ય ગુરુદેવની જે અંદરની ઈચ્છા છે કે જે બહેનો આ વિસ્તારમાં આત્મનિર્ભર બને અને રાષ્ટ્રના વિકાસમાં પણ આગળ વધે એ લોકો માટે, આરોગ્ય માટે અને બીજું એનો પીએફથી માંડીને બધી જ એને જે નીતિ નિયમ પ્રમાણે બધું આખું અહીંયા એમનું આખું સેટલમેન્ટ કરેલું છે. એટલે મેં બધું જ આખું જોયું છે. મને પૂરેપૂરો સંતોષ પણ થયો છે.